અને આપણા બધાને તો ગૌરવ એટલા માટે લેવાનું કે આપણે તો ઉત્તર ગુજરાતના છે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. હું ચૂંટણીમાં તમને ન કહેતો પહેલા કે ભૂવો ધૂણશે તો નારાયણ આપણી બાજુ નોખશે. હું ચૂંટણીમાં 2014માં કહેતો હતો તમને કે આ ભૂવો ધૂણશે તો નારાયણ નોખશે, તો નોખ્યું કે ન નોખ્યું? આપણને ગૃહમંત્રી બનાવ્યા કે ન બનાવ્યા? તો આ એવા વ્યક્તિઓ છે કે અહીંથી 50 કિલોમીટરમાં અમિતભાઈના ઘેર જવું હોય કે નરેન્દ્રભાઈના ઘેર જવું હોય તો આપણે જઈ શકીએ. નહીં કે તમે સંસદ સભ્ય થો ને, હું સંસદ સભ્ય તમે મને 3 નહીં 4 વખત બનાવ્યો, પણ 4 વખત બનાવ્યો એમાં 3 વખત તો હું દિલ્હીમાં ગયો ને તો કોઈ મને ઓળખતું નહોતું. તમારા મનમાં કે હરીફી તો ગયા એટલે સંસદ સભ્ય થઈ ગયા ને વાજ ભા હશે, પણ મારા જેવા 750 ત્યાં પર 550 લોકસભામાં ને 250 કોઈ વડાપ્રધાને મને હરીફાઈ નથી કીધું. વાજપેયીજીએ મને ન ઓળખે, અડવાણીજીએ ન ઓળખે, અને મનમોહનજી તો કેવી રીતે ઓળખે? એ તો બોલતા જ નતા. મિત્રો, પહેલી વખત 2014માં આપ સૌએ મને ભારે બહુમતી મોકલ્યો. પહેલી વખત એવા વડાપ્રધાન હતા કે લોકશાહીના મંદિરના પગથિયા ઉપર માથું ટેકનાર કોઈ વ્યક્તિ હોય તો એ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે. કે પાર્લામેન્ટનું છેલ્લા પગથિયા ઉપર માથું ટેકવીને નક્કી કર્યું કે હું આ પવિત્ર જગ્યાને પવિત્ર જ રાખીશ. અને એ જ દાડે મને પાછળથી એમને ધબ્બો માર્યો કે આ હરીલાલ બનાસકાંઠા મજામાં છે, મારો 2 બટન તૂટી ગયો હતો. એક વડાપ્રધાન આપણે નામથી બોલાવે નાની વસ્તુ નથી મિત્રો. આપણે બધું ભૂલી જવાનું છે. આ તો આપણે આખા દેશનું, ઉત્તર ગુજરાતનું, તમે અત્યારે દિલ્હીમાં જાઓ ને ખાલી